હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો ને આજ ન થવાની ચારમાંથી જે કેટલા વાગ્યા છે તેને 24 છે ને જતીનભાઈ જિંદગીમાં પહેલી ફેર એટલા વહેલા ઉભા થયા છે. હાસુ બોલતો જતીનભાઈ જિંદગીમાં પહેલી ફેર એટલા વાગ્યા ઉભા થયા કે ઓ જતીનભાઈ એલા પાછા ઉજે એને સગાડો આમ હાલો એ મિત્રો કેટલા વાગ્યા છે? 25 થઈ છે. અમારા કુંભકરણ ગુડ મોર્નિંગ મોટા ભાઈ. મારું તો થઈ ગયું તું આમ પબ્લિક આમ જો પબ્લિક બોલાવે સમજો એ બધા ડુંગરો ચડવા મળ્યા ડોહા પણ આમ મોટું તો દેખાય બ્લોક ચાલુ છે એલા એમ જો તો ખરો. તો ફાઇનલી મિત્રો અત્યારે 4:15 થઈ ગઈ છે અને અમે વાડીમાંથી બહાર નીકળ્યા છીએ. હવે જોઈએ આપણે કેટલી વાર લાગે છે ડુંગરે જતા. તો મિત્રો હવે અમારે રિક્ષામાં બેસવું પડ્યું છે કેમ કે અહીંથી આપણે વાડીએથી થોડુંક ડુંગર હર હર મહાદેવ પતય હર હર મહાદેવ હર. તો ફાઇનલી મિત્રો જો જતીનભાઈ સોંટી પીડ્યા છે નાસ્તો કરવા હવારમાં. કેમેરો ચાલુ છે તો અડધો બક્કર નહીં કહો લાગે છે કારો તડકો લાગે છે જતીનભાઈ ને. આપણે તૂટી પડ્યા છીએ તો આ ચા નાસ્તો એવું કંઈક છે બધું. જો હવે તમને દેખાતું છે મિત્રો કપ કરતા ખારી મોટી છે. હવે ટ્રેકિંગની શરૂઆત કરીએ થોડીક વારમાં નાસ્તો કરી. તો ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરી અને નીકળી ગયા છીએ. હવે જોઈએ અહીંયા આપણે ગિરનાર પર્વત ઉપર જ્યાં સ્ટાર્ટિંગ થાય છે ને દાદરાનું ત્યાં ચેકિંગ ચાલુ છે. તો હવે જોઈએ ચેકિંગમાં શું વસ્તુ ચેક થાય અને અમને શું વસ્તુ લઈ જવા દે છે. જોકે અમારી પાસે પ્લાસ્ટિક તો કોઈ વસ્તુ નથી, અમુક ટકા જ છે જે યુઝેબલ છે. હવે જોઈએ તો આગળ શું થાય છે. તો અહીંયા આપણે પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ અને જોઈએ છીએ હવે આપણે શું ચેકિંગ થાય છે. જોકે ચેકિંગ તો ચાલુ જ છે. હા તો આપણો બેગ ચેક થઈ રહ્યો છે. તો ફાઇનલી મિત્રો આપણો બેગ ચેક થઈ ગયો છે અને આપણા બેગમાં કોઈ વસ્તુ એ ભાઈને મળી નથી પ્લાસ્ટિકની. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધું છે. જતીનભાઈ આગળ વહી ગયા છે. હાલે એલા પાર જતીનભાઈને પકડી દાદા. તો મિત્રો આ છે અમારા ભાઈબંધની દુકાન. અમને ચા પાઈ, 2-3 આપણે શું કહેવાય હેલ્થ લીધું છે, એનર્જી ડ્રિંક હેલ એનર્જી ડ્રિંક લીધું છે. અને ભાઈ પૈસા લેવાની ના પડે છે પણ દેવા તો પડશે જ. જતીનભાઈ કેમ લાગ્યો ચા? જોરદાર. આખી ટ્રીપમાં. તો ફાઇનલી મિત્રો આપણે 1550 પગથિયા પહોંચી ગયા અને તમે એનો નજારો જુઓ, કેવો સરસ મજાનો વ્યૂ આવે છે.
તો મિત્રો અમે કંઈક 2500-3000 જેવું પગથિયા કવર કર્યા. ત્યાં વાદળા અમારી હેઠે આવી ગયા છે, તમે જોઈ શકતા છો. મોબાઈલમાં તો ક્લિયર નથી આવતું. અહીંયા નીચે દાદરા છે ને તે અહીંથી ધુમ્મસવાળા દેખાય છે. તમને જો થોડું ઘણું માણસ ચાલે આવે તે દેખાતું છે. જય મહાદેવ. મિત્રો 1900 પગથિયા ચડ્યા ને તો એનર્જી ડ્રિંક લેવું પડ્યું છે. અને એનર્જી ડ્રિંક લીધા બાદ કચરો પણ અમે આમાં જ નાખશું કે આડેવરો ફેંકશું નહીં. હા જો કયું છે હેલ્થ એનર્જી ડ્રિંક છે. રેડ બુલ નથી લાવ્યા. તમે કદાચ આવો તો એનર્જી ડ્રિંક લેતા આવજો. થાકતા મારો ફોન તો મિત્રો આપણે એનર્જી ડ્રિંક ખાલી કરી ને જો આપણે કચરા પેટીમાં જ નાખશું. ગિરનારમાં ક્યાંય જ્યાં ત્યાં કચરો નહીં કરીએ. સ્પેશિયલ કચરા પેટી જ છે. તો ફાઇનલી મિત્રો અમે જૈન દેરાસર પહોંચી ગયા લાગે છે. કેમ કે અહીંયા આવ્યું છે આવું કંઈક. શું હોય તો નથી ખબર. અંદર જઈ પછી ખબર પડે. જૈન દેરાસર છે. અંદર જવું ને નહીં, રિટર્નમાં એવું લાગશે ને તો જૈન દેરાસર જઈશું. અત્યારે તો સીધું જવું છે. અહીંયા થોડુંક બતાવી દઉં તો જો અંદર કંઈક આવું છે જૈન દેરાસર. તો મિત્રો આપણે અહીંયા ટમેટા ખાવા ઉભા રહ્યા તો આપણને બીજા પણ એક યુટ્યુબર મળી ગયા છે. તમારી ચેનલ નું નામ મને એડિસ ડ્રીમ. આ ભાઈની ચેનલ છે. 4-5 દી પહેલા લીધો તો ભાઈ. હું આવું છું સોમનાથ થી. હા, સોમનાથ થી આવો છો. એની બાજુમાં વિરોધર ગામ. હા, એની હદ પૂરી થાય. ભાઈ કાવત શરૂ કરી ગયા. प्रैंक हो गया. લખેલા જ મળશે કે અહીંયા તમારી બધાની હદ પૂરી થાય ને વિરોધરની હદ ચાલુ. જોરદાર કામ શરૂ કરી ગયા. મજા આવી ગઈ આપણને. બસ આવું ને આવું ચાલુ રાખો ને આ ભાઈને લાઈક ને કોમેન્ટ આપો. તો ફાઇનલી મિત્રો આપણે અંબાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને હાલત બહુ જાજી ખરાબ થઈ ગઈ છે. હવે ખબર નહીં દત્તાત્રી પોગાય કે ના પોગાય, પણ ટ્રાય પૂરી મારીશું. તો મિત્રો મંદિર તો અત્યારે બંધ છે એવું કહે છે એક ભાઈ. હવે તો એ બહારથી દર્શન કરાવી દઈએ તમને, કેમ કે આરતી થઈ જાય એટલે મંદિર બંધ થઈ જાય છે એવું કેવું છે. તો ફાઇનલી મિત્રો આપણે અંબાજી દર્શન કરી લીધા. ને જો તમે દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં. મંદિર તો બંધ હતું એટલે સરખા દર્શન નથી થયા, પણ દર્શન થઈ ગયા એમ જ કહેવાય તે. તો મિત્રો અહીંયા દરવાજો એક ખુલ્લો છે. હવે ત્યાંથી દર્શન કરીએ આપણે. તો આપણને અહીંયા બાપુએ ના પાડી દીધી છે કે અંદર ફોટોશૂટ નહીં થાય. તો આપણે બહારથી થોડોક શોટ લઈ અને અંદર આપણે થોડુંક દર્શન કરી આવ્યું. જય અંબેમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો મેં ને પાર્થભાઈએ અંબા માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે દત્તાત્રેય તરફ જઈ રહ્યા છીએ. કેટલા પગીએ તો હજી નક્કી નથી. કેમ લાગે કેટલા પહોંચી જાવ ને તો વાંધો નહીં. અંબે માની દયાથી પહોંચી તો જાઉં.
જય મા અંબે. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને જો અમારી ચેનલમાં તમે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે જ્યાં ત્યાં જઈએ તો તમને સૌથી પહેલા અપડેટ મળે. એ ભાઈ હા ભાવનગર ગિરનારી રાઈડર જીજે ફોર. તો મિત્રો અંબાજી પછી ઘડીક ચડવાનું ને ઘડીક ઉતરવાનું આવે. અહીંયા પાછું ઉતરવાનું આવી ગયું સીડી. હવે જોઈએ આગળ જતા પાછી ચડવી પડે છે કે ઉતરવી પડે. બાકી આગળ કાંઈ દેખાતું નથી ધુમ્મસના કારણે, આટલું બધું ધુમ્મસ છે ને. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમે. જય ગિરનારી. ઓય જતીનભાઈ રિટર્ન મળી ગયા અમને. હજી અમે જઈએ છીએ. કેમ રૂ તો જુઓ મિત્રો આને કેટલી ઉતાવળ રાખી. અમે હારવાર નીકળ્યા હતા પણ હા મિત્રો પહાડ બહુ મજા આવે છે, પણ થાકે એટલો લાગે છે ને કે ક્યારેક તો પગ પણ ધ્રુજવા લાગે છે. હવે મિત્રો 200-300 પગીથા હે, પણ સીધી સીડી હે ને તો બહુ ઝાઝી તકલીફ પડે. તો મિત્રો હવે લાગે છે કે હવે પહોંચી ગયા છીએ, પણ હજી ખબર નહીં. અને ઉપર ફોટો વિડીયોની ના પડે છે, ફોન આંચકી લે છે એવું બધા કહે છે. તો ઉપર જો વિડીયો બનશે તો બનાવશું, નકર પછી જય ભોળાનાથ. હવે મિત્રો જો ફાઇનલ ટોચ દેખાય ને ઈ જ છે, પણ હજી ખબર નહીં હવે કેટલી વાર લાગે. અત્યારે કેટલા વાગ્યા છે? 9, 9:30 થઈ ગયા છે. બહુ ઝાઝો ટાઈમ લઈ લીધો છે અમને. હવે થોડુંક છે પણ હજી થોડુંક કમ્પ્લીટ નથી થતું ને ઉપર ધુમ્મસ બહુ ઝાઝું છે. અમને આંખથી પણ નથી દેખાતું, તો કેમેરામાં તો શું આવવાનું, થોડુંક જ દેખાય 50 સીડી ખાલી. હા વાહ, અહીંયા તો ધુમ્મસ ના હોત ને તો 1 નંબર વ્યૂ આવવાનું હતું, પણ ધુમ્મસના કારણે થોડુંક ઓછું બતાવીએ, બાકી કાંઈ ના ઘટે. તો ફાઇનલી મિત્રો હવે અમે અમારી મંજિલ ઉપર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકતા છો આ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, અને ઘણા લોકો અમને 700 પગીથા બાકી હતા, ત્યાંથી 200 કરીને અમને ઠેઠ પોગાડી દીધા છે. અહીંયા ધુમ્મસના કારણે કાંઈ ખાસ વ્યૂ આવતું નથી, બાકી જોરદાર છે અહીંયા બધું. તમે જો અહીંયા આવશો ને તો તમને બહુ મજા આવશે. તો ફાઇનલી મિત્રો અમે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. અંદર બહુ મજા આવી છે. અંદરથી આમ એમ થાય કે નહીં દર્શન થયા છે આપણને. તો હવે નીચે જઈએ છીએ. નીચે ઉતરતા કેટલી વાર લાગી તો કાંઈ ખબર નહીં. સવારે 5 વાગ્યાનું શરૂ કર્યું હતું, અત્યારે 10 વાગ્યા છે. અમે દર્શન કરી લીધા ને હવે નીચે ઉતરતા કેટલો ટાઈમ લાગે એ પણ અમે તમને જણાવીશું. એટલે તમે ચોક્કસ ટાઈમ લઈને આવજો, અમારી જેવું ન થાય કે ટાઈમ ઘટે. અમારે ટાઈમ ઘટ્યો
થોડુંક જ છે હો, થોડુંક જ છે હવે. લાઈક કમેન્ટ શેર કરજો કે તો ખરી યાર અહીંયા આવવાનું કંઈક અલગ જ અહેસાસ છે. આમ એ પણ આપણને એવું લાગે કે આપણે ખુદ સ્વર્ગમાં આવી ગયા છીએ. સ્વર્ગના દર્શન થાય છે અહીંયા. અત્યાર સુધી અમે બહુ થાકી ગયેલા હતા, પણ અત્યારે અમે બહુ ખુશ છીએ, બહુ અતિશય ખુશ. કા પાર્થભાઈ કેટલા ખુશ છીએ આપણે, આમ અનહદ ખુશ છીએ કે અમે આમ શબ્દોમાં ને તમને વર્ણન નથી કરી શકતા કે અમે કેટલા ખુશ છીએ. ચાલો મિત્રો, તો હવે તમને થોડુંક આગળ હાલી જઈએ, પછી તમને બતાવી કે અમે ક્યાં પહોંચ્યા અને કઈ રીતનો અમારો ટ્રેક રહ્યો છે. પોલીસ મોબાઈલ ગોતવા થોડીક નેરી હોય સાહેબ. તો પછી આમાં કમ્પ્લેન કરીએ તો કઈ ફાયદો નહીં ને. પોગી ગયા તો ઘણી ઝડપ રાખી લ્યો ને તો જ્યાં સુધી ચડતા ત્યાં સુધી વરસાદ નહોતો આવ્યો અને ઉતરવા લાગ્યા તો વરસાદ આવી ગયો છે. અને બહુ ખુશ છું, બહુ ખુશ છું આજે. હું પણ બહુ ખુશ છું. અમારું સપનું પૂરું થઈ ગયું. અમે પહાડ ચડતા હતા અને વરસાદ આવી ગયો. જતીનભાઈ ને વરસાદનો આ મોસમ કદાચ નહીં લૂંટી કા હોય. અમે મજા લીધી છે વરસાદની, તમે જોઈ શકો છો. ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. ગીરના ચડીને પણ ગરબા લઈએ ગુજરાતી. ગુજરાતી ક્યાંય પાછા ન પડે. ₹50 પૌવા ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું. ₹50ની 4 જ વસ્તુ આવી છે. તે છે ભજીયા. પણ અત્યારે હવે ભૂખ લાગી તો થોડું ઘણું ખાઈ લઈ. અને બહાર વરસાદ પણ જોરશોરથી જોરદાર શરૂ થઈ ગયો છે. તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ અંબે માતાજીના મંદિર પાસે. मौसम वेरी डेंजरस. इधर से जो नजर आती तो दुर्घटना घटी और रेशन कार्ड में से सीधा नाम कटा. અહીંયાથી થોડુંક ધ્યાન રાખવું જોઈએ, નકર રેશન કાર્ડમાંથી નામ નીકળતા વાર નહીં લાગે. કેટલો પવન આવે તમે ખુદ પવનના અવાજથી જ તમને ખબર પડતી છે. ને પવન પણ જોટે જોટે આવે છે, એક સાથે નથી આવતો. તમે જોઈ શકો છો ઘણા લોકો જે ચડી નથી શકતા તે કાવડ યાત્રા પણ લઈને આવે છે. ને કાવડ યાત્રાના કેટલા પૈસા લેતા હોય તો કંઈ ખબર નહીં. ને આપણે ખોટા ભાઈને હેરાન પણ નથી કરવા અને પૂછવું પણ નથી. આપણે ચાલો હાલ્યા જઈએ. પૈસા મળે ખોટા. મિત્રો અહીંયા બહુ ઝાઝો પવન છે. મને તમે જોઈ શકો છો આપણા મોટા ભાઈ પકડી લાગેલા છે. વાળ જોઈને તમને ખબર પડતી છે કે કેટલો પવન છે. અને પવનનો અવાજ પણ તમને બહુ ઝાઝો આવતો હોય છે. અને અહીંયાથી આગળ હમણાં નીચે બતાતું હતું, અત્યારે નીચે બતાવવાનું પણ બંધ થઈ ગયું છે, કારણ કે ધુમ્મસ જ એટલું બધું છે. દેખાણો હવે બાકી દેખાણો કે ટાવર. હા,
તો ફાઇનલી મિત્રો ગિરનાર આવ્યા અને વાંદરાના પહેલી વાર અત્યારે દર્શન થયા છે. અત્યારે કંઈક કેટલા વાગ્યા છે? 12 વાગી ગયા છે. 12:15. એટલે જોટી જાહે નો જોટે. તો ફાઇનલી મિત્રો હું અને પાર્થભાઈ 10,000 પગથિયા ચડીને ઉતરી ગયા. કોંગ્રેચ્યુલેશન જીતીભાઈ. કોંગ્રેચ્યુલેશન. તમે નો હોત તો મારી ત્યાં ચડાત નહીં, એટલું બધું મોટું સફર. આ મારા તમને કેવું જોઈએ. તમે જોઈ શકો છો એક્ઝિટ ગેટ ઉપર અમે નીકળી ગયા છીએ ને હવે જોઈએ આપણી પાસે શું અહીંયા કાંઈ ચેકિંગ થાય છે કે નથી થતી. ના, કોઈ જાતની ચેકિંગ તો નથી. તો ફાઇનલી મિત્રો અમે હાવ બહાર નીકળી ગયા છીએ અને હવે અહીંથી જઈ રહ્યા છીએ રૂમ તરફ. રૂમ આપણે તમને ખબર જ છે કે કોળી જ્ઞાતિની વાડીમાં રાખેલું છે. તો ત્યાં અમે હવે જઈશું, થોડીક વાર રેસ્ટ કરી જમી અને હવે કદાચ હવે ક્યાં જવાનું છે એ તો હજી કાંઈ નક્કી નથી. હવે રૂમે ગયા પછી જ ખબર પડે કે અમે હવે ક્યાં જવાના છીએ. તો હવે થોડીક વાર સુધી તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, બહુ મોટો વધારે. એવડો વિડીયો તો આપણે એક પણ નહીં કર્યો હોય, એવડો વિડીયો થઈ ગયો છે. તો તમે ઠેઠ સુધી અંત સુધી બન્યા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે જો અત્યારે મારી નવી ચેનલમાં હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. અત્યારે કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે. અમે સવારે 5 વાગ્યાના ચડતા હતા, અત્યારે 1 વાગે અમે રિટર્ન પાછા અહીંયા નીચે પહોંચ્યા છીએ. તો આપણે કેટલી કલાક થઈ? 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 1, 8 કલાક થઈ છે. 8 કલાક થઈ ગઈ છે, ફિક્સ 8 કલાક. તો તમારું તો મિત્રો અમે વાડી પાસે પહોંચ્યા હતા. પાછો વરસાદ ફરીવાર એકવાર શરૂ થઈ ગયો છે. માઇન્ડ હજી કોરા થયા હતા. હવે જો ઓલી આપણને સામે દેખાય ને ત્યાં જ આપણી વાડી છે, આપણે ત્યાં જ રૂમ રાખવાનો છે. તો ફાઇનલી મિત્રો 1:30 વાગ્યો છે ને અમે પહોંચી ગયા છીએ રૂમે. જો આપણો રૂમ છે. એટલે ખોલો. કેમ ગયા બધાય? તો મિત્રો હા થાકી ગયા. તો મિત્રો અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ ઘરે જવા માટે. તમે જોઈ શકો છો હેલ્મેટ લઈ લીધા છે, ગ્લવ્સ પહેરી લીધા છે, ટોટલ તૈયારી કરી લીધી છે. હવે આપણે રૂમ જે લીધો છે ને તે રૂમ કેન્સલ કરાવવા જઈએ છીએ, એટલે કે આપણું બીજા દિવસનું ભાડું ન ચડી જાય. તો ફાઇનલી મિત્રો અમે બહાર આવી ગયા છીએ ને હવે બાઇક કાઢી લઈ અને હવે રિટર્ન ઘરે ભાગીએ. તો તમે જો મારી ચેનલમાં ન હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી જ નાખજો. તો ચાલો આ વિડીયો અહીં જ પૂરો કરીશું. ટાટા.